સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। રામ નામ એક મહામંત્ર કહેવામાં આવે છે। મહામંત્રમાં મહામંત્ર 10 છે। એમાં મુખ્ય રામ નામ એક મહામંત્ર કહેવામાં આવે છે કે મહામંત્ર પાછળનું એક સનાતન આપણું એક આધ્યાત્મિક કારણો પણ આપવામાં આવે છે। શાસ્ત્રોમાં તેને માત્ર એક નામ નહીં પરંતુ અખંડ બ્રહ્માંડનું શક્તિનું એક પ્રતીક માનવામાં આવે છે। એ જ રામ નામ મહામંત્ર કહેવામાં આવે છે। રામ નામ એ મહામંત્ર કેમ કહેવાય છે કે તેના આપણે કારણો જોઈએ કે રામ શબ્દ 2 અક્ષરોથી બને છે, રા અને મ। રા એ અગ્નિ બીજ છે જે આપોઆપ નકારાત્મક ઉર્જાને બાળી નાખે છે, અને મ એ અમૃત બીજ છે જે મનને શાંતિ શીતળતા પ્રદાન કરે છે। આ બંને મિશ્રણથી આ નામ જીવને પવિત્ર અને શાંતિમય બનાવે છે। અને રામ નામનો મંત્ર શિવજીના મુખમાંથી પ્રગટ થયેલો છે એવું પણ આપણે શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે। અને આધ્યાત્મિકની અંદર શિવ તત્વ એટલે આત્મા ખુદ રામ નામનો મહામંત્રનો પણ એનામાંથી પ્રગટ થાય છે। કહેવાય છે કે ભગવાન શિવ પોતે નિરંતર રામ નામનો જપ કરે છે। કાશીમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે ભગવાન શિવ તેના કાનમાં તારક મંત્રને રામ નામ તરીકે ફૂંકે છે, જેથી તે જીવને મોક્ષને મુક્તિ મળે છે। શિવજીના મુક્તિ પણ સાંભળવા મળે છે આપણે કે સહસ્ત્ર નામ બરાબર એક નામ રામ નામ છે। શાસ્ત્રોમાં ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ એક શ્લોક છે કે રામ રામેતિ રામેતિ રમે રમે મનોરમે સહસ્ત્ર નામ તુલ્ય રામ નામ વરાનને। ભગવાન શિવે પાર્વતીને કહ્યું હતું કે વિષ્ણુ ભગવાનના 1000 નામ લેવાથી જે પુણ્ય મળે છે તે માત્ર એકવાર રામ બોલવાથી મળી જાય છે। આ ગણતરી મુજબ પણ એક મહામંત્ર સાબિત થાય છે। અને બીજા પણ ઘણા મંત્રોને સાધના કરવા માટે કંઈક નિયમ જોવે, કંઈક આસન જોવે, પવિત્રતા જોવે, કોઈ દિશા જોવે, પણ રામ નામ એક મહામંત્ર એક એવો છે કે અન્ય મંત્રોના જાપ માટે પણ અધિક ઉત્તમ છે। કેમ કે રામ નામ એક એવો મહામંત્ર છે જેને તમે ગમે ત્યારે ગમે તે અવસ્થામાં પણ કે પ્રવાસમાં પણ એને રામ રામ બોલી શકો, જપી શકો છો। તે દરેક સ્થિતિમાં કલ્યાણકારી છે। અને રામ નામ આપણો મનોવૈજ્ઞાનિક અને આપણી શારીરિક પ્રભાવમાં પણ શક્તિશાળી છે। રામ બોલતી વખતે જ્યારે આપણે રા બોલીએ ત્યારે આપણું મોં ખુલે છે, જેનાથી અંદર રહેલી નકારાત્મક વિકારો જે છે એ બહાર નીકળી જાય છે। અને જ્યારે મ બોલીએ ત્યારે મોં બંધ થાય છે, જે બહાર સકારાત્મક ઉર્જા છે તેને અંદર આપણે રોકાઈ જાય છે। આનાથી મન તણાવ મુક્ત બને, શાંત બને અને આપણા શરીરમાં એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે। અને રામ નામ એક ભવસાગર પાર ઉતારવા માટે સૌથી સરળ, સહજ અને અત્યંત શક્તિશાળી મહામંત્ર છે, તેથી જ તેને મહામંત્ર કહેવામાં આવે છે। અને રામ નામનો જપ કોઈ પણ માણસ કરી શકે કે હાલતા ચાલતા, ખાતા પીતા। રામ નામનું રટન જેને સડી ગયું, રામ નામની ધૂન જેને ચિત્તમાં લાગી ગઈ છે, એને સહેજે સહેજે ભવ પાર ઉતરી જાય છે। આવું રામ નામનું મહત્ત્વ છે। અને અતિ મહત્ત્વ કે રામ નામમાં કેટલી શક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ તુલસીની માળા 108 પારાની હોય અને 11 દિવસ સુધી સતત રોજ 11 માળા તુલસી ઉપર રામ રામ બોલે તો એને એક આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિકના દ્વાર પણ ખુલી જાય છે અને સહેજે કરીને એને આત્મા તત્વનો અનુભવ થાય છે। કેમ કે રામ મંત્ર આત્માનો મહામંત્ર છે, જે આત્મા સતત એનું રટન કર્યા કરે છે। એટલે જ એટલી સહજતાથી જે શક્તિ રામ નામથી પ્રાપ્ત થાય છે
એટલે જ એને આપણે મહામંત્ર તરીકે કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે. રામ મહામંત્ર છે. શિવ ભગવાન પણ કહે છે રામ મહામંત્ર છે. રામ નામથી ઉત્તમ કોઈ મંત્ર નહીં, આવું પણ શિવજી મહાપાર્વતીને કથામાં પણ સમજાવે છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.